મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે એક મહત્વનો વિડીયો આપણે લઈને આવ્યા છીએ અને એ વિડીયો ધોરણ 7થી લઈને ધોરણ 12 સુધી બહુ જ મહત્વનો છે અને એમાં ઘણી વખતે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે સમજવામાં। અને એ વિડીયોનું ટાઇટલ છે કે ફ્રેમ ધ ક્વેશ્ચન અને સિમ્પલ પાસ્ટ ટેન્સના પ્રશ્નો કેવી રીતે બને, WH ક્વેશ્ચન કેવી રીતે બને એના વિશે આપણે જોઈશું। તો પહેલા ફ્રેમ ધ ક્વેશ્ચન ટાઇટલ છે, એમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે મીન્સ કે સાદો ભૂતકાળ, એની અંદર કેટલાક પ્રશ્નસૂચક શબ્દો, હવે એ પ્રશ્નસૂચક શબ્દોથી શું થાય છે કે પ્રશ્ન પૂછવામાં આવે છે અને પ્રશ્ન આપણે બનાવવાનો આવે છે। તો પ્રશ્ન કેવી રીતે બનાવાય એના વિશે જોઈએ તો આમાં કેટલાક પ્રશ્નસૂચક શબ્દો છે, વોટ છે, વેર છે, વેન છે, વાય છે, હુમ છે અને હાઉ છે। વોટનો મતલબ શું, કર્મ જાણવા માટે વપરાય। વેર એટલે ક્યાં, જગ્યા જાણવા માટે વપરાય। વેન એટલે સમય, સમય જાણવા માટે વેનથી પ્રશ્ન પૂછાય। પછી રીઝન એટલે કારણ, કારણ જાણવા માટે વાયથી પ્રશ્ન પૂછાય। હુમ એટલે કોને, વ્યક્તિ વિશે જાણવા માટે હુમથી પ્રશ્ન પૂછાય। પછી કેવી રીતે, તો હાઉ એટલે કે રીત જાણવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું, હાઉનો ઉપયોગ કરીશું। પણ મિત્રો આની વાક્ય રચના શું, તો સાદા ભૂતકાળની અંદર આની વાક્ય રચના WH ક્વેશ્ચન પહેલાં મૂકી દેવાનો। આ WH ક્વેશ્ચન પછી શાનો ઉપયોગ કરવાનો, ડીડ, પછી કર્તા મૂકવાનો, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને પછી કર્મ। જ્યારે પણ ડુ, ડઝ, ડીડ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે। આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની। ઘણી વખતે તમને ઓપ્શનમાં અહીંયા ડીડ આપ્યું અને અહીંયા ભૂતકાળનું રૂપ આપ્યું હોય તો એ પણ આપણે પૂરી દેતા હોઈએ છીએ, તો એ ભૂલ થવી જોઈએ નહીં। તો ચલો આપણે વાક્ય રચના જોઈ લીધી, હવે વાક્ય જોઈએ કે કેવી રીતે આપણને પરીક્ષામાં પૂછાતું હોય છે। તો ધ થીફ સ્ટોલ માય પર્સ યસ્ટરડે। તો મિત્રો જુઓ, માય પર્સ એટલે કે આ શબ્દની નીચે તમને એક લીટી દોરેલી આપેલી હશે અને એ લીટી દોરેલા શબ્દ પરથી આપણે નક્કી કરવાનું કે મારે કયા પ્રશ્ન સૂચક શબ્દથી પ્રશ્ન બનાવવાનો છે। તો અહીંયા થીફ એટલે ચોર, ગઈકાલે ચોરે મારું પર્સ ચોર્યું, બરાબર। તો શું ચોર્યું, શું ચોર્યું એટલે એ કર્મ પછી કર્મ છે અને કર્મ જાણવા માટે આપણે શાનાથી પ્રશ્ન પૂછીશું, વોટથી પ્રશ્ન પૂછીશું। તો પહેલાં શરૂઆતમાં શું કરીશું, વોટ મૂકી દઈશું। પછી બીજા નંબરે જોયું આપણે ડીડ મૂકવાનું છે તો વોટ ડીડ। પછી કર્તા કોણ છે, ધ થીફ, તો અહીંયા થીફ મૂકીશું। પછી જે ક્રિયાપદ હતું સ્ટોલ એનું મૂળ રૂપ થઈ જશે સ્ટીલ, બરાબર। અને યસ્ટરડે, માય પર્સ શબ્દ પ્રશ્નની અંદર આવશે નહીં, એ જવાબ છે, એટલા માટે આપણે આ WHમાં આ રીતે વોટ ડીડ ધ થીફ સ્ટીલ યસ્ટરડે, કે ભાઈ ગઈકાલે ચોરે શું ચોર્યું। ઓકે, તો આ WHમાં વોટથી પ્રશ્ન બનાવ્યો। હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ કે માય ફાધર ટુક મી ટુ ધ ગાર્ડન લાસ્ટ સન્ડે। મારા પિતાજી ગઈકાલે મને બગીચામાં લઈ ગયા। તો ક્યાં લઈ ગયા, તો ગાર્ડનની નીચે લીટી છે તો ક્યાં, એટલે જગ્યા બતાવે છે। તો જગ્યા જાણવા માટે આપણે શાનાથી પ્રશ્ન કરવાનો, વેરથી પ્રશ્ન કરીશું। તો વેર ડીડ શું મૂકીશું, વેર પછી ડીડ પછી કર્તા કોણ છે, અહીંયા માય ફાધર આપ્યું છે તો ક્વેશ્ચનમાં આપણે શું કરવાનું છે મિત્રો, યોર ફાધર કરવાનું છે। તો વેર ડીડ યોર ફાધર અને ટુક જે ભૂતકાળનું રૂપ છે એ અહીંયા શું થઈ જશે, ટેક થઈ જશે। અને અહીંયા મી શબ્દ આપેલો છે તો મીનું અહીંયા શું થઈ જશે મિત્રો, યુ થઈ જશે। અને લાસ્ટ સન્ડે છેલ્લે શું મૂકીશું, લાસ્ટ સન્ડે। જે શબ્દ લીટી દોરેલો પાર્ટ હતો એ પ્રશ્નમાં આવશે નહીં। તો વેર ડીડ યોર ફાધર ટેક યુ લાસ્ટ સન્ડે, તમારા પિતાજી તમને ગયા રવિવારે ક્યાં લઈ ગયા। તો આ WHનો વેરથી પ્રશ્ન બન્યો। હવે આગળ જોઈએ, માય ફ્રેન્ડ ગેવ મી એ નાઇસ ગિફ્ટ ઓન માય બર્થડે। ઓન માય બર્થડેની નીચે લીટી દોરેલી છે, બરાબર। તો આ શું બતાવે છે, ટાઈમ બતાવે છે। શું બતાવે છે, ટાઈમ। હવે ટાઈમ બતાવતું હોય તો એ પ્રશ્ન શાનાથી બનાવવાનો, વેનથી બને। તો અહીંયા આપણે શરૂઆતમાં શું મૂકીશું, વેન મૂકીશું। પછી આપણે વાક્ય રચના પ્રમાણે બીજા નંબરે ડીડ મૂકીશું, તો ડીડ આવી ગયું। માય ફ્રેન્ડ છે તો અહીંયા યોર ફ્રેન્ડ કરી દેવાનું। અને ગેવ ભૂતકાળનું રૂપ છે તો મૂળ રૂપ થઈ જશે ગીવ। અને મી છે તો અહીંયા શું કરીશું મિત્રો, યુ અ નાઇસ ગિફ્ટ, કે ભાઈ તમારા મિત્રએ તમને સરસ મજાની ભેટ ક્યારે આપી, તો ઓન માય બર્થડે ઇઝ ધ આન્સર।
પણ આ શબ્દ આપણે પ્રશ્નમાં આવશે નહીં. ચલો આગળ જોઈએ. ધ ટીચર પનિશ્ડ માય બ્રધર યસ્ટરડે. કે ભાઈ ટીચરે ગઈકાલે મારા ભાઈને સજા કરી. તો અહીંયા ભાઈ છે, વ્યક્તિ છે. અહીંયા વ્યક્તિ જ્યારે આવે ક્રિયાપદ પછી તો આપણે હુમથી પ્રશ્ન બને. શાનાથી પ્રશ્ન બનશે? હુમ. તો પહેલા શરૂઆતમાં મૂકીશું હુમ, પછી વાક્ય રચના પ્રમાણે બીજા નંબરે ડીડ. અહીંયા ધ ટીચર તો આપણે લખવાનું યોર ટીચર, અને પનિશ તો મૂળરૂપ થઈ જશે, અને લાસ્ટ યસ્ટરડે તો ગયા શું કહેશે કે ગઈકાલે, કે છેલ્લે એટલે કે ગઈકાલે લાસ્ટ યસ્ટરડે કરો કે બધું એક જ અર્થ થશે. તો ગઈકાલે તમારા શિક્ષકે કોને સજા કરી? તો whom did your teacher punish last yesterday? પછી we solved many sums by using proper theories. પ્રોપર થિયરીઝ એટલે શું? કે રીત બતાવે. શું બતાવે મિત્રો? રીત. અને રીત જ્યારે જાણવા માટે આપણે શાનાથી પ્રશ્ન કરીશું? હાઉથી પ્રશ્ન કરીશું. શાનાથી પ્રશ્ન? હાઉથી. અહીંયા જ્યારે બી કોઈ બાય આપ્યું હોય, પાછળ આઈએનજી વાળું રૂપ આપેલું હોય, તો મોટા ભાગે એ પ્રશ્ન હાઉથી બનતો હોય છે. તો પહેલાં લખીશું હાઉ ડીડ. વી આપ્યું હોય તો યુ કરી દેવાનું. હાઉ ડીડ યુ સોલ્વ મેની સમ્સ. ઘણા બધા દાખલા તમે કેવી રીતે સોલ્વ કર્યા કે ઉકેલ્યા? તો હાઉથી પ્રશ્ન બન્યો. તો મિત્રો બીજો એક પ્રશ્ન છે હુ. બરાબર. હવે હુને આપણે અલગ તારવ્યો છે. કેમ? કારણ કે આની હુની અંદર કરતા હોતો નથી, જ્યારે આની અંદર કરતા હોય છે. માટે આ વાક્ય રચનાને આપણે અલગ તારવેલી છે. તો પહેલું હશે હુ આવશે, પછી ભૂતકાળનું રૂપ આવશે, અને પછી કર્મ આવશે. તો જો દાખલા તરીકે વાક્ય છે કે મિસ્ટર રાવલ ટોટ અ ન્યૂ લેસન. મિસ્ટર રાવલે શું કહે છે? નવો પાઠ શીખવ્યો. તો અહીંયા મિસ્ટર રાવલની નીચે લીટી દોરેલી છે. તો આપણે એવું જ્યારે કર્તાની નીચે લીટી દોરેલી હોય તો એ પ્રશ્ન હુથી બનશે. શાનાથી બનશે મિત્રો? હુથી. તો હુ અને મિસ્ટર રાવલ નીકળી જશે, એની જગ્યાએ હું મૂકી દો. હુ ટોટ અ ન્યૂ લેસન. તો શું કહેશે કે નવો પાઠ કોણે શીખવ્યો? તો આ પ્રશ્ન બન્યો શાનાથી? હુથી બન્યો. આગળ જોઈએ તો કેટલાક બીજા પ્રશ્ન સૂચક શબ્દો છે. કયા પ્રશ્ન સૂચક શબ્દો છે મિત્રો? જુઓ, હાઉ મેની હાઉ મચ છે, હાઉ લોંગ હાઉ ફાર છે, વિચ ને હુજ છે. તો આ બધાનો અર્થ પહેલાં જાણવાનું કે ભાઈ હાઉ મેની એટલે શું? કેટલા. બરાબર. એની પછી બહુવચનનું નામ આવે, અને એક એવું કાઉન્ટેબલ નાઉન આવે, ગણી શકાય તેવા. પછી હાઉ મચ છે ને એ અનકાઉન્ટેબલ આવે, એના પછી નામ કેવું આવે? અનકાઉન્ટેબલ. એટલે મીન્સ કે પ્રવાહી, અને એક વચનનું નામ હશે. કયું નામ હશે? એક વચન. અને પછી જે આપણે કરતા હતા ડીડ, કર્તા, મૂળરૂપ, પછી શું આવશે? મૂળરૂપ, અને પછી કર્મ. તો જુઓ, હાઉ મેની પછી બહુવચનનું નામ, પછી ડીડ, કર્તા, મૂળરૂપ, કર્મ. હાઉ મચ પછી એક વચનનું નામ, પ્રવાહી હોય, ડીડ, કર્તા, ક્રિયાપદનું મૂળરૂપ, અને પ્લસ કર્મ. એક શું કહે છે? એક્ઝામ્પલ છે કે કોહલી મેડ 80 રન્સ ઇન ધ લાસ્ટ મેચ. તો કોહલીએ છેલ્લી મેચમાં 80 રન બનાવ્યા. કેટલા રન બનાવ્યા મિત્રો? 80. તો હવે આપણો પ્રશ્ન કેટલા રન? તો અહીંયા હાઉ મેની રન્સ અહીંયા મૂકી જ દેવાનું, બહુવચનનું નામ. તો હાઉ મેની રન્સ, પછી ડીડ, પછી કોહલી, અને ક્રિયાપદનું મૂળ રૂપ મેડ હતું તેની જગ્યાએ શું થઈ ગયું? મેક થઈ ગયું. ઇન ધ લાસ્ટ મેચ. તો છેલ્લી મેચમાં કોહલીએ કેટલા રન બનાવ્યા? તો હાઉ મેનીથી ક્વેશ્ચન થઈ ગયો. મિત્રો બીજું વાક્ય છે સીમા ડ્રેન્ક 500 ml મિલ્ક યસ્ટરડે. તો સીમાએ ગઈકાલે 500 ml શું કહે છે? દૂધ પીધું. તો કેટલું દૂધ પીધું? તો અહીંયા પ્રવાહી આવી ગયું. બરાબર. રચના પ્રમાણે હાઉ મચ પછી પ્રવાહી. હાઉ મચ મિલ્ક ડીડ સીમા ડ્રિંક યસ્ટરડે. અહીંયા ડ્રેન્ક હતું તો એનું અહીંયા શું થઈ જશે? ડ્રિંક થઈ જશે. હવે મિત્રો પરીક્ષાની અંદર હાઉ મચથી આવી રીતે તમને 2 થી 3 ઓપ્શન આપેલા હોય, એમાં હાઉ મચથી 2 ઓપ્શન પણ આપેલા હોય. પણ એમાં ધ્યાન શું રાખવાનું? આ વાક્ય રચના યાદ રાખવાની. ડીડ આપેલું હોય જગ્યાએ ડુ પણ આપ્યું હોય, ડઝ પણ આપ્યું હોય. અહીંયા ડ્રિંકના જગ્યાએ ડ્રેન્ક લખી દીધું હોય તો એ પ્રશ્ન ખોટો હશે. તમારે વાક્ય રચના પ્રમાણે નક્કી કરવાનું. જ્યારે પણ ડુ, ડઝ, ડીડ આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે. વર્તમાનકાળનો પ્રશ્ન હોય તો ડુ, ડઝ આવે. ભૂતકાળનો પ્રશ્ન હોય તો ડીડ આવશે. હવે બીજો પ્રશ્ન છે કે હાઉ લોંગ અને હાઉ ફાર. બરાબર. સમય માગ્યો હોય, બરાબર, તો સમય કેટલો લાંબો સમય? તો હાઉ લોંગથી પ્રશ્ન પૂછે. અને ડિસ્ટન્સ જાણવા માટે
હાઉ ફારથી આપણે પ્રશ્ન પૂછીશું. તો અહીંયા જુઓ, હાઉ લોંગ, હાઉ ફાર, એના પછી ડીડ, પછી કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ અને પ્લસ કર્મ. વાક્ય છે કે મનીષ સ્ટેડ 2 weeks ઇન મુંબઈ. મનીષ મુંબઈમાં 2 અઠવાડિયા રોકાયો, એટલે કેટલો સમય રોકાયો, બરાબર. તો અહીંયા આપણે શું કરવાનું, પહેલાં હાઉ લોંગ લઈશું, પછી ડીડ લઈશું, પછી કર્તા મનીષ લઈશું, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, સ્ટેડ છે તો શું થઈ જશે, સ્ટે થઈ જશે, અને વધ્યું ઇન મુંબઈ 2 weeks શબ્દ એ નીકળી જશે, બરાબર. આગળ જોઈએ કે ધે વોકડ 3 kilometers yesterday. ધે વોક 3 kilometers yesterday, કે તેઓ શું કહેશે કે ગઈકાલે 3 કિલોમીટર ચાલ્યા. અહીંયા અંતર છે, ડિસ્ટન્સ છે. ડિસ્ટન્સ માટે જો પ્રશ્ન પૂછવાનો આવે તો હાઉ ફારથી પ્રશ્ન કરવાનો, શાનાથી કરવાનો, હાઉ ફાર. તો અહીંયા શું કરીશું, હાઉ ફાર, ડીડ, પછી કરતા દે, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે વોક, અને યસ્ટરડે. તો હાઉ ડીડ ધે વોક યસ્ટરડે, ગઈકાલે તેઓ કેટલું ચાલ્યા, બરાબર. નેક્સ્ટ, વિચ અને હુજ. આ પણ છે. વિચ એટલે કયું, કયું. હુજ એટલે કોનું, કોની, કોના, બરાબર. અહીંયા પાછળ વસ્તુ એટલે કે સંબંધક વસ્તુ કે વ્યક્તિથી પ્રશ્ન પૂછાય. પછી ડીડ, પછી કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ અને પ્લસ કર્મ. વાક્ય છે સી બોટ રેડ પેન યસ્ટરડે. તેણીએ ગઈકાલે લાલ પેન ખરીદી. તો મિત્રો જુઓ, અહીંયા રેડ પેનની જે લીટી દોરેલી છે, તો આપણે શેનાથી ભાઈ કઈ પેન ખરીદી, તો પહેલાં મૂકવાનું વિચ પેન, બરાબર, વસ્તુ આવી ગઈ. પછી ડીડ મૂકવાનું, કરતા સી, મૂળ રૂપ બોટનું વાય, અને છેલ્લે વધ્યું યસ્ટરડે, તે ગઈકાલે તેણે કઈ પેન ખરીદી, તો વિચથી પ્રશ્ન બન્યો. પછી માય બ્રધર સ્ટોલ રવિઝ બુક. તો અહીંયા રવિઝ બુકની જે લીટી દોરેલી છે કે ભાઈ રવિની ચોપડી ચોરી મારા ભાઈએ, બરાબર. તો હવે આપણે કોની ચોપડી ચોરી, તો અહીંયા કોની ચોપડી છે, તો અહીંયા હુઝ પછી શું મૂકી દેવાનું, હુઝ બુક, ડીડ, અને યોર બ્રધર, માય બ્રધરની જગ્યાએ શું કરી દઈશું, યોર બ્રધર, અને સ્ટીલનું મૂળ રૂપ શું થશે, સ્ટીલ, બરાબર. તો હુઝ બુક ડીડ યોર બ્રધર સ્ટીલ. તો મિત્રો, ધોરણ 5 થી 12 સુધીના જે ફ્રેમ ધ ક્વેશ્ચન પ્રશ્ન પૂછાય છે એનો સંપૂર્ણ વિડીયો આપણે અહીંયા અપલોડ કર્યો છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ઇટ.